जय माताजी। आज આપણે બનાવવાના છે ગુલાબ ચટા। તો તેલ તો ગરમ કરવા મૂકી દીધું છે। અમે ગુલાબ ચટા કહીએ છીએ। તમે બધા શું કહો છો ખબર નહીં, કેમ કે બધા અલગ અલગ કહેતા હોય છે। કોઈ ખાટી રોટલી કહે, કોઈ છાશમાં વઘારેલી રોટલી કહે, અને અમે એને ગુલાબ ચટા કહીએ છીએ। તો જીરું ને રાઈ નાખી દીધી અને ઝીણી એકદમ સુધારેલી ડુંગળી નાખી દીધી અને એને થોડી શેકાઈ જાય એટલે અંદર બધો જ રેગ્યુલર મસાલો મેં એકસાથે ભેગો કરીને એમાં પાણી નાખી દીધું હતું। એ નાખી દઈએ, શેકાવા દઈશું। ધીમા તાપે શેકાવા દેવાનું। બધો જ મસાલો શેકાઈ જાય પછી અંદર આપણે ખાંડ અને મીઠું નાખવાનું। ખાંડ તો તમે જોતા હશો, મારા દરેક રેસીપીમાં ખાંડ તો હોય જ છે। અને હવે બીજું મીઠું પણ નાખી દઈએ। આ બહુ જ સરસ લાગે છે। અમારા ઘરમાં કોઈને નથી ભાવતી, હું એકલી જ ખાઉં છું, પણ અતિશય ભાવે છે, ખૂબ સરસ લાગે છે। જ્યારે હું ઘરમાં એકલી હોય ત્યારે હું આ જ બનાવતી હોઉં છું। હવે છાશ નાખી દીધી, બહુ ખાટી પણ નહીં અને મોરી પણ નહીં, અને રોટલીના નાના પીસ કરીને એ નાખી દીધા। હવે એને ઉકળવા દઈશું થોડી વાર માટે। થોડી વાર ઉકળે ને એટલે સરસ રોટલી ચડી જશે। આમ તો શેકેલી હોય એટલે વાંધો ના આવે, પણ એકદમ સરસ ઢોકળી જેવી ચડી જાય છે। જો આવી રીતે ઉકળવા દેવાનું અને ઉપર લીલા ધાણા નાખી દઈએ થઈ જાય એટલે। તમે આને શું કહો છો એ મને કમેન્ટમાં કહેજો। જો તો તૈયાર છે આપણી વઘારેલી રોટલી, મતલબ ગુલાબ ચટા। તો મળીએ આપણે બીજા વિડીયોમાં। જય માતાજી।